હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે નામાના એક બેઝિક ટર્મને જાણીશું. વાઉચર એટલે શું? આમ જોઈએ તો એક જ લાઇનમાં કેવું હોય તો વ્યવહારને સમર્થન આપતો દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર. આપણે કોઈ પણ વ્યવહાર નોંધ્યો છે નામામાં, એનું પ્રૂફ શું? તો એને વાઉચર સ્વરૂપે જોઈ શકાય છે કે કયો વ્યવહાર કઈ તારીખે કેટલા નાણાકીય લેવડ દેવડના આધારે થયેલ હતો એ આપણે વાઉચર પરથી જાણી શકીએ છીએ. ઘણીવાર ઓડિટમાં ખાસ વાઉચરને વધુ મહત્ત્વ આપવામાં આવતું હોય છે કે તમે નામામાં કોઈ પણ એન્ટ્રી પાડી છે, કોઈ પણ નોંધ થયેલી છે તો એનો પુરાવો આપો. તો એના પુરાવા તરીકે આપણે વાઉચર રજૂ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે વાઉચર કયા કયા પ્રકારના હોઈ શકે? તો કોઈ ગ્રાહકે આપણને નાણાં ચૂકવ્યા હોય અને આપણે નાણાંની પહોંચ તેને જે આપીએ છીએ એ વાઉચર કહેવાય. માલની ખરીદી કરતા વેપારીએ આપેલું ભરતિયું એ વાઉચર છે. આપણે કોઈ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે વેપારી જ્યારે આપણે બિલ આપે છે એને પણ વાઉચર કહી શકાય. માલનું વેચાણ કરતાં આપણે ગ્રાહકને આપેલું બિલ કે ભરતિયું એ પણ વાઉચર છે. બેંકમાં ભરેલા નાણાં અંગે બેંકના સહી સિક્કાવાળી સ્લીપ એ પણ વાઉચર છે. આમ દરેક વ્યવહારને સમર્થન આપતો જે પુરાવો હોય એ પછી બિલ હોય, રસીદ હોય, ભરતિયું કહી શકાય કે સ્લીપ કહી શકાય, આ દરેક વાઉચરના પ્રકાર છે. થેન્ક યુ.